એનએસયુની કોમર્સ ફેકલ્ટીમાં એનએસયુઆઈએ તોડફોડ કરી એફવાય બીકોમમાં ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ન આવ્યો। કોમર્સ ફેકલ્ટીના ડીનની ઓફિસમાં ઘૂસીને ત્યારબાદ કરવામાં આવી બબાલ। ડીનની ઓફિસમાં દરવાજાનો કાચ પણ ફોડી નાખ્યો। પોલીસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી। આ ડીનની ઓફિસમાં જતા રોકવા પોલીસ અને સિક્યુરિટીએ દરવાજા બંધ કર્યા હતા। એનએસયુઆઈ કાર્યકર્તાએ દરવાજા પર ચઢી જઈને તોડવાની કોશિશ પણ કરી હતી। આ દ્રશ્યો આપ સામે આવી રહ્યા છે। સમગ્ર મામલો છે ડીનની ઓફિસની બહાર, જ્યાં દરવાજાનો કાચ પણ ફોડી નાખ્યો। એટલું જ નહીં, એનએસયુઆઈ કાર્યકર્તાઓ દરવાજા પર ચઢી તોડફોડ કરવાની કોશિશ કરી હતી। આ સમગ્ર મામલો એમએસયુની કોમર્સ ફેકલ્ટીમાં સામે આવી રહ્યો છે કે જ્યાં એનએસયુઆઈએ તોડફોડ કરી। મામલો એફવાય બીકોમમાં ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવામાં આવ્યો તેને લઈને છે અને કોમર્સ ફેકલ્ટીની ડીનની ઓફિસમાં ઘૂસીને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ બબાલ કરી હતી। આ સમગ્ર મામલે તેમને રોકવા માટે દરવાજો બંધ કરાયો તો ત્યાં પણ તોડફોડ કરવાની કોશિશ કરવામાં આવી હતી। પોલીસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ વચ્ચેની આ બબાલ જે થઈ તેને લઈને હાલ એમએસયુની કોમર્સ ફેકલ્ટીમાં તોડફોડ કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે। સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરના વિદ્યાર્થીઓને ભણવા માટે એમએસ યુનિવર્સિટી જેવી જગ્યા અને એમએસ યુનિવર્સિટી બનાવીને ₹1 ભાડા પટ્ટે વડોદરાના વિદ્યાર્થીઓને દાન કરેલી હતી। અત્યારે ભાજપના જેટલા પણ દલાલો છે એ લોકો પોતાના આ યુનિવર્સિટી પોતાની બાપની ગણે છે અને આ યુનિવર્સિટીની અંદર રાજકીય અખાડો બનાવી દીધો છે। દલાલ બેઠેલા જે વીસી અત્યાર સુધી એટલા બધા આંદોલનો કરવામાં આવ્યા, વિદ્યાર્થીઓ પર આ લોકોએ કેસો કરવામાં આવ્યા, વિદ્યાર્થીઓને દબાવવાની કોશિશ થઈ છે, પણ એમને એક પણ એવો વિચાર ના આવ્યો કે વડોદરાના વિદ્યાર્થીઓને આ એમએસ યુનિવર્સિટીમાં સ્થાન કઈ રીતે આપવામાં આવે, એમને એડમિશન કઈ રીતે આપવામાં આવે। ડીન સર અમને મળ્યા છે, રજૂઆત કરી છે, પરંતુ અમારી રજૂઆત સાંભળવા માટે બહાર નથી આવતા, ગેટ બંધ કરી દીધી છે। તો હું કહેવા માંગીશ કે સ્વાતંત્રતાના આંદોલનમાં જેમનો ગદ્દારીનો ઇતિહાસ રહ્યો હતો એવા આરએસએસમાંથી આવેલા કેતન ઉપાધ્યાય સર વડોદરાના વિદ્યાર્થીઓ સાથે ગદ્દારી કરશે ને તો એ ચલાવી લેવામાં નહીં આવે। કારણ કે આ લોકોએ જે તે સમયે એડમિશન ચાલુ હતા એ સમયે પણ કીધું હતું કે કોઈ સ્ટુડન્ટના ડોક્યુમેન્ટ અપૂરતા હતા તો એ લોકોને કહેવામાં આવેલું કે તમે રિપીટર્સ વાળા સ્ટુડન્ટ જોડે ફોર્મ ભરી દેજો, અમે તમને એમનામાં એડમિશન આપીશું। જ્યારે આ લોકો હવે રિપીટર્સ વાળા માટે એડમિશનની વેબસાઇટ ચાલુ નથી કરતા। અમારા ડિપાર્ટમેન્ટની એમાં તમને આંકડો કદાચ 5320 તમે જરા ઝૂમ કરીને જોજો। 5320 નો આંકડો મારી સીટિંગ કેપેસિટીનો નક્કી થયો છે। 5320 ના 10% EWS એટલે 5852 EWS કેટેગરીના 10% વધાર્યા એટલે 5852 થયા। 5852 ની સામે 6400 પ્લસ 6450 જેટલા એડમિશન ઓલરેડી આજની તારીખે થઈ ગયા છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અને મેન પાવરની એક વખત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો હાથમાં આવી જશે, ચાલો ક્લાસીસ લઈશું, પણ મારી પાસે અત્યારના 6400 વિદ્યાર્થીઓ ભણાવવા માટે પણ શિક્ષકો નથી। આ હું સમાચાર પત્રોને પણ કહી રહ્યો છું અને તમારા માધ્યમથી આજે વડોદરા શહેરને પણ કહી રહ્યો છું કે મારી પાસે વધારાના આ જે નવા વિદ્યાર્થીઓ કહે છે, હજુ પણ જો આ ખોલીશું તો 500 થી 700 વધારે વિદ્યાર્થીઓ આવશે। તો એ 500 થી 700 વિદ્યાર્થીઓને હું કયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, કઈ બેન્ચીસ પર બેસાડીશ, કયા બિલ્ડિંગમાં બેસાડીશ, મારી પાસે જવાબ નથી।